નમસ્કાર મિત્રો, ગુજરાતમાં મેઘરાજા કાઢશે ભૂક્કા, અનેક વિસ્તારમાં જળમગ્ન થશે તેવી અંબાલાલ પટેલની આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ત્યારે હાલની પરિસ્થિતિ જોતા આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના પગલે આગામી 7 દિવસમાં મેઘરાજા સડસડાટી બોલાવશે. અંબાલાલ પટેલની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે, જ્યારે ઉત્તર ગુજરાત શહેરોમાં મેઘરાજાની અનધાર્યા વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી કરી છે કે પાટણ, સમી, હારીજ અને ભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જળમગ્ન થઈ શકે છે. તો આ તરફ કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાત પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો 7 થી 12 જુલાઈ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકશે. એટલે કે જ નહીં, ઉત્તર ગુજરાતના ભાગોમાં જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભૂક્કા કાઢશે. જોકે 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા સેવાઈ રહી છે.